रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલ યુવકની ATSએ કરેલી ધરપકડ। યુવક પાસેથી પિસ્તોલ કારતૂસ થયેલા જપ્ત। બિલીમોરામાં ગાંજાના જથ્થા સાથે એક ઈસમની થયેલી ધરપકડ। નવસારીમાં બેંક કર્મીઓની હડતાળને કારણે કરોડોના વ્યવહારોને થયેલી અસર। સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા જલવાયુ પરિવર્તન મુદ્દે યોજાયેલો વાર્તાલાપ। નવસારીમાં જૈસે મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકી સંગઠન સાથે સંકળાયેલા 22 વર્ષીય યુવકની ATSએ ધરપકડ કરી હતી। યુવક પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા। નવસારી શહેરના ઝારાવાડ મહોલ્લામાં 25મી જાન્યુઆરીના દિવસે ATS ત્રાટકી હતી। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે રવિવારે ઝારાવાડ ખાતેના આ મકાનમાં સીધી રેડ કરી એક 22 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી। ફૈઝાન શકીલ સલમાની નામનો 22 વર્ષીય યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો છે અને છેલ્લા 3 વર્ષથી નવસારી ઝારાવાડ ખાતે આવેલ મુન્નાભાઈ માસ્ટર ટેલરને ત્યાં દરજીકામ કરતો હતો। સિઝનના 5 થી 6 મહિના તે નવસારીમાં દરજીકામ કરતો હતો। ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાનો વતની ફૈઝાન સલમાની ખતરનાક આતંકવાદી સંગઠન જૈસે મોહમ્મદ અલ-કાયદા જેવા સંગઠનના સીધા સંપર્કમાં હતો। ઇન્સ્ટાગ્રામ જેવા પેજ ઉપર તે જૈસે મોહમ્મદ જેવા આતંકી સંગઠનોની કટ્ટરપંથી વિચારધારામાં સંપર્કમાં આવ્યો હતો અને કટ્ટરપંથી વિચારોથી પ્રેરિત થઈ જૈસે મોહમ્મદ અલ-કાયદાના ખતરનાક આતંકીઓ અબુ બકરને ફોલો કરતો હતો। ATSની ટીમ નવસારી શહેરના ઝારાવાડ મહોલ્લામાં આવી અને મુન્ના ટેલરને ત્યાં જોબ વર્ક કરતો અને કટ્ટરપંથી વિચારધારા ધરાવતો ફૈઝાન સલમાનને ઉઠાવી ગઈ હતી। ફૈઝાન સલમાનીની તપાસ કરતા તેની પાસેથી વિદેશી બનાવટની પિસ્તોલ અને 6 જીવતા કારતૂસો પણ ATSને મળી આવ્યા હતા। ATSની પૂછપરછમાં ફૈઝાન સલમાનીએ સ્વીકાર્યું હતું કે પિસ્તોલ તેણે ઉત્તર પ્રદેશના એક અજાણ્યા ઈસમ પાસેથી ખરીદી હતી અને ઉત્તર પ્રદેશમાં ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરી હત્યાને અંજામ આપવાનો હતો। સમાજમાં ભય દહેશત ફેલાવવાનો ઈરાદો તે ધરાવતો હતો। નવસારીમાં મુન્નાભાઈ ટેલરને ત્યાં તે 3 વર્ષથી દરજી કામ કરતો। 6 મહિના કામ કરી તે ઉત્તર પ્રદેશ પરત થયો હતો। આ મુન્નાભાઈ ટેલરને ત્યાં 10 જેટલા દરજીકામના કારીગરો કામ કરે છે, જેમાં કેટલાક ઉત્તર પ્રદેશના છે અને કેટલાક ઉત્તરાખંડના કારીગરો છે। દેશ પર જ્યારે પણ ખતરો અને સુરક્ષાનો જ્યારે સવાલ આવતો હોય છે ત્યારે દેશની ATSની ટીમ શોધખોળ કરીને જે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કરતી હોય છે। નવસારીમાં ઝારાવાડ વિસ્તાર છે, મહોલ્લો છે, ત્યાં ફૈઝાન નામનો એક યુવાન આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો એ દુકાનમાં આ જોબ વર્ક કરે છે। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ત્યાંથી જે કારીગરો છે એ કારીગરો ત્યાંથી એ ભાઈ લાવે છે અને એ લોકો આ જોબ વર્ક કરાવે છે, કપડાં સીવે છે। એ કપડાં સીવવાની જે ટેલરિંગનું કામ એ આ ફૈઝાન નામનો યુવાન જાણતો હતો અને તે અહીં આવીને કામ કરતો હતો અને
સિઝન જ્યારે પણ સિઝન હોય તે સિઝનમાં અહીં આવીને એ કામ કરે ને ત્યારબાદ 5-6 મહિના કામ થઈ ગયા બાદ ફરીથી એના ગામ ઉત્તર પ્રદેશ રામપુરા જિલ્લામાં જતો રહેતો અને શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. અલ-કાયદા અને જૈશે મહમ્મદ જેવી આતંકવાદી સંગઠનો છે તેની જોડે સંકળાયેલો હતો અને આ જે ભાઈ છે એમના આ टेलरिंगના मास्टर છે. कितने सालों से ये काम कर रहा था और ये जो गतिविधि ATSI उठा के ले गई और आप क्या कहेंगे उसके बारे में? सर मेरा नाम इस्लामुद्दीन अलाउद्दीन शेख और मैं यहाँ मुन्ना टेलर के नाम से काम करता हूँ. जो है यहाँ पे नौसारी में 12-15 साल से मैं काम करता हूँ और फैमिली के साथ में रहता हूँ. और ये मैं टेलर का काम करता हूँ. शोरूम से काम लेकर आता हूँ, कटिंग करता हूँ. कारीगर मेरे पास में काम करते हैं, 8-10 कारीगर काम करते हैं सर. और सीजन के हिसाब से आते हैं 5-6 महीने के लिए और सीजन करके अपने घर पे चले जाते हैं. और ये लड़का भी फैज़ान नाम का ज़िला रामपुर तहसील स्वार नरपतनार का रहने वाला है. और लोग भी वहाँ के रहने वाले हैं, मैं भी वहीं का रहने वाला हूँ. वो काम करता था सर मेरे पास में और सीजन के हिसाब से ही आता था और चला जाता था. जी सर. ये जो आप सब लड़के काम कर रहे हैं उसका कोई डॉक्यूमेंट आप रखते थे, आप उसका कोई कागज़ है कि यहाँ का रहने वाला वहाँ का रहने के कागज़ रखते हैं आप? हाँ, वो ज़िला रामपुर तहसील स्वार नरपतनार का रहने वाला. ये लोग भी और वहीं के ही रहने वाले हैं. ये जो देश के सुरक्षा का मामला है और ये गंभीर बाबत है, बहुत खतरनाक के जैसे मोहम्मद और ऐसे जाने का संगठन जुड़ा हुआ है ऐसा कहते हैं जी. तो आप क्या कहेंगे वो उसको उठा के ले गई? सर इसके बारे में अपने को कोई जानकारी नहीं है, तो बस अभी परसों में मालूम पड़ा. तो जी सर ऐसा मालूम पड़ा है कि वो खतरनाक हथियार भी बरामद उसके पास से वो हुआ सर है. मेरे को जानकारी नहीं. तो आप इतने कारीगर 8 के 10 कितने लोग काम करते हैं इधर? हाँ 10 कारीगर काम करते हैं. तो उसका कोई डॉक्यूमेंट रखते हैं आप? हाँ सर आधार कार्ड रखता हूँ उनका मेरा. आधार कार्ड रखते जी. हैं. तो यहाँ का नज़दीक का पुलिस स्टेशन है, यहाँ आपको जानकारी करनी चाहिए, मालूम करना चाहिए कि ये सब इधर काम करते हैं, ये जिला का रहने वाला है, ये देश का सुरक्षा मामला. आप क्या मानते हैं? जी हम गलत बता वो हमारी रखना पड़ेगा. वो कितने दिन क्या प्रवृत्ति करता था? मोबाइल पे बात करता था? किससे बात? मोबाइल पे बात वो अपनी माँ से ज़्यादा करता था. आधा घंटा 5 घंटा बात करता था. वो था वो मुहर्रम के बाद से आया हुआ था और अभी सभी कारीगर ईद पे सब जाने के तैयार सब चले जाते हैं. 5-6 महीने का सीजन ही करने के नहीं आते हैं. जी सर. જે ફૈઝાન શેખ છે એને ATS અહીંથી ઉચકી લઈ ગઈ છે અને નવસારી ઝારાવાડનો મોહલ્લો છે અને જૈશે મોહમ્મદ અને આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો હોવાનું અને એની પાસેથી એક ગંભીર બાબત એ કહી શકાય કે ખતરનાક હથિયારો પણ એની પાસે જપ્ત થયા છે. ત્યારે એ આ હથિયારોનો ઉપયોગ દેશમાં ક્યાં કરવાનો હતો, ક્યાં ભય ફેલાવવાનો હતો, ક્યાં દહેશત ફેલાવવાનો હતો, એ પ્રકારની તપાસ આ જે ATSની ટીમ કરી રહી છે. બિલીમોરા પોલીસે લીમડા ચોક વિસ્તારમાં એક મકાન પર દોરડો પાડી ગાંજાના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 500 ગ્રામથી વધુ ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બિલીમોરા PI જેવી ચાવડા અને તેમની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે લીમડા ચોકમાં આવેલા એક મકાનમાંથી કેફી પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી 51 વર્ષીય રાજુ બુદ્ધિસાગર વૈદના ઘરે ઓચિંતો છાપો માર્યો હતો. તલાશી દરમિયાન પોલીસને ઘરમાંથી 500 ગ્રામથી વધુ શંકાસ્પદ વનસ્પતિજન્ય પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી આરોપી રાજુ વૈદ્ય વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસે કબજે કરેલા ગાંજાના જથ્થાને FSL પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે, જેના રિપોર્ટ બાદ તેની ચોક્કસ બજાર કિંમત નક્કી થશે. હાલમાં PI જેવી ચાવડા દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા સપ્લાયર્સની સંડોવણી છે કે કેમ અને આરોપી આ જથ્થો સ્થાનિક યુવાનો કે અન્ય નાના વિક્રેતાઓને સપ્લાય કરતો હતો કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. 5 દિવસ વર્કિંગ મુદ્દે નવસારીમાં બેંક કર્મચારીઓ હડતાળ પાડતા જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોની 150થી વધુ શાખામાં કરોડોનું ટ્રાન્ઝેક્શન અટકી પડ્યું હતું. 5 દિવસના વર્કિંગ મુદ્દે નવસારી જિલ્લામાં કાર્યરત મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોની 150થી વધુ શાખાઓના કર્મચારીઓએ હડતાળ પાડતા બેન્કિંગ કામ ખોટકાયું હતું. નવસારી જિલ્લામાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની કુલ 150થી વધુ શાખાઓ શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે, જેમાં રોજ કરોડો રૂપિયાનું કામકાજ થાય છે. મંગળવારે અગાઉથી કરેલ જાહેરાત મુજબ જિલ્લાની મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાળ પાડી હતી. હડતાળને લઈ બેન્કિંગ કામ ખોટકાઈ ગયું હતું.
બેન્કિંગ કર્મચારીઓનું કહેવું છે કે સરકારે અગાઉ 5 દિવસ વર્કિંગ સ્વીકાર્યું છતાં તેનું પાલન કરતી નથી, તેથી ના છૂટકે હડતાળનો સહારો લેવો પડે છે. પોતાની રજૂઆત માટે બેંક કર્મીઓએ નવસારીમાં દેખાવ પણ કર્યા હતા. નવસારી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીના ઉપક્રમે પર્યાવરણ પ્રહરી સંકલ્પ જનજાગૃતિ અભિયાન હેઠળ શ્રેષ્ઠ શાળા પુરસ્કાર સમારોહ અને જલવાયુ પરિવર્તન વિષય ઉપર પ્રવચન યોજાયું હતું. નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વાંચે ગુજરાતનો આરંભ કરાયો હતો. ત્યારબાદ છેલ્લા 4 વર્ષથી પર્યાવરણનો પ્રહરી તરીકે સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય કાર્ય કરી રહી છે. નવસારીની મતિયા પાટીદાર સમાજની વાડીમાં શ્રેષ્ઠ શાળા પુરસ્કાર સમારોહ યોજાયો અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણ પ્રહરી બની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય નવસારીને નંદનવન બનાવવાનો સંકલ્પ કર્યો છે. જલવાયુ પરિવર્તન વિષય ઉપર ડૉક્ટર ચેતન સોલંકીનો વાર્તાલાપ યોજાયો હતો. પૃથ્વીના રક્ષણ હેતુ માનવ જીવોએ શું કરવું જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન કેવી રીતે અટકાવી શકાય તે જ્ઞાનસભર માહિતીઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામના પ્રસન્ન પારેખ, એનજે ગ્રુપના જિગ્નેશ દેસાઈ, પરેશ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. पिछले 5 साल से यात्रा पर हूँ और क्लाइमेट चेंज हो नहीं रहा है, हो चुका हूँ. इसके बारे में लोगों को अवगत कराता हूँ. कैसे हर व्यक्ति हमारे दैनिक दिनचर्या में जो हम काम करते हैं, ब्रश करना, कपड़े पहनना, ट्रैवल करना, खाना बनाना, ये सब में एनर्जी लगती है और इस सब एनर्जी से कार्बन उत्सर्जन होता है. तो जाने अनजाने विश्व का हर व्यक्ति, चाहे वो छोटा हो, बड़ा हो, अमेरिका हो, भारत का हो, गरीब हो, अमीर हो, हर व्यक्ति जलवायु परिवर्तन के लिए जिम्मेदार है. और इसको ठीक करने के लिए ये जितने हम सोचते हैं कि ये टूल्स हैं हमारे पास, तो पेड़ लगाना, प्लास्टिक बचाना, पॉलिसी बनाना, टेक्नोलॉजी करना, ये सबसे ठीक होते हुए नज़र नहीं आ रहा है. हर साल पर्यावरण बिगड़ते जा रहा है. तो ये जो मेरी यात्रा है और हमने जो मूवमेंट चालू किया उसका नाम है फाइनाइट अर्थ मूवमेंट, सीमित धरती अभियान है. एक ही सत्य को पहचानना है कि दुनिया में साइंस, टेक्नोलॉजी और इकोनॉमी बढ़ सकता है, परंतु धरती का साइज़ नहीं बढ़ सकता. धरती सीमित है, इसलिए हमारी ज़रूरतें सीमित होना चाहिए. जैसे सैलरी फिक्स होती है तो खर्चे फिक्स होते हैं, सीमित धरती पर ज़रूरतें भी सीमित ही होना चाहिए. हर व्यक्ति को इस सीमितता का पालन करना पड़ेगा. और मुझे बड़ा अच्छा लगा, आनंद हुआ आज ये जो नवसारी की लाइब्रेरी ने कार्यक्रम ऑर्गेनाइज़ किया, इतने सारे स्कूलों ने नवसारी के इतना बढ़िया काम किया है, एनर्जी लिटरेसी किया है, ये सारे काम किए. तो ये जो युवा हैं उन सब के संदेश पहुंचाया है. लाइब्रेरी का विशेष करके माधवी बहन का बहुत बहुत धन्यवाद देना चाहूँगा, पूरे समिति का धन्यवाद देना चाहूँगा कि मुझे यहाँ बुलाया. અતિથિ વિશેષ હતા ચેતનસિંહ, એમના દ્વારા જે જાણકારી મળી અને જે સ્પષ્ટતા મળી કે આપણે પર્યાવરણ એટલે માત્ર ઝાડ ઉગાડવા નહીં, પરંતુ આપણી જરૂરિયાતોને સીમિત કરવાની, અને આ વસ્તુ આપણે દરેકે અપનાવી રહી. એમાં આજે ઘણા બધા શિક્ષકો અને શ્રોતાઓએ એવો નિયમ લીધો છે કે અમે વર્ષમાં 2 જોડી કપડાં લઈશું કે 5 વર્ષ સુધી નહીં લઈએ. આ વસ્તુ નાની લાગે છે, પરંતુ હકીકતમાં આ એક ખૂબ પર્યાવરણ બચાવવાના ઉત્તમ કાર્ય તરફ આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ દરમિયાન જે કોઈ શાળાએ, આચાર્યો અને શિક્ષકોએ મહેનત કરી અને બાળકોએ જે પ્રવૃત્તિ કરી એનો અમને સવિશેષ આનંદ છે. અને એના દ્વારા આજે સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર અમે આપ્યો છે. અને આ વાત જનતા સુધી પહોંચે એ માટે આ જે મીડિયા અમારી સાથે રહ્યું છે, અમે એમના ખૂબ આભારી છીએ. કારણ કે આ વસ્તુ ખૂબ મહત્ત્વની છે કે કાર્બન રોજનો આટલો ઉત્પન્ન થતો હોય તો હવા પાણી કેવી રીતે સારા રહે. માટી નથી તો માટીમાં આપણે જે રીતનું વધારે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તો સારો ખોરાક કેવી રીતે મળે. આ બધી જ વસ્તુ આવનાર જીવન માટે, આવનાર પેઢી માટે ખૂબ મહત્ત્વની છે. નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત ત્રિમૂર્તિઓની 17મી સાલગીરા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. નવસારીના મધ્યમાં સ્થાપિત થયેલ દેવેશ્વર મહાદેવ મંદિરમાં હિન્દુ સમુદાયના દેવી દેવતાઓની 3 પ્રતિમાઓની સ્થાપિત થયાને 17 વર્ષ પૂર્ણ થયા છે. શિરડી સાંઈબાબા ભગવાન દત્તાત્રેય અને દેવી અન્નપૂર્ણાની પ્રતિમાઓની 17મી સાલગીરા પ્રસંગે પૂજા અર્ચના થઈ હતી. નવસારીના યજમાનોએ આ ધાર્મિક પૂજન ક્રિયાઓમાં ભાગ લીધો હતો. ગણેશ પૂજન, ભગવાન વિષ્ણુ પૂજન, આદ્યશક્તિની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મુખ્ય યજમાનોએ ભક્તિભાવ સાથે શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર પૂજા કરી હતી. નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અયોધ્યાના રાજા રામ,
માતા રાણી વૈષ્ણોદેવી સહિતની પ્રતિમાઓ પણ ભક્તોને દર્શન આપી રહી છે. મહાદેવ મંદિરમાં 17મી સાલગીરાની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયં દેવેશ્વર મહાદેવ જે અતિ પૌરાણિક છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં સન 2012માં 3 મૂર્તિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી, જેમાં સાંઈનાથ મહારાજ, દત્તાત્રેય ભગવાન અને અન્નપૂર્ણા માતા. અને જે પ્રતિમા છે 2012માં જે પ્રતિષ્ઠા થઈ હતી તે દર વર્ષે એમનું પાટોત્સવ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે આજ રોજ 28 તારીખના રોજ બુધવારના રોજ દેવેશ્વર મહાદેવ મંદિરમાં 14મો પાટોત્સવ 3 મૂર્તિનો ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં આ વર્ષે લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી ભક્તો દર્શન કરે છે અને દર વર્ષે જે યજમાન લોકો પૂજામાં બેસે છે તે બીજા યજમાન અને બધા જ જેટલા બી ભક્તો છે નવસારીમાં આવીને લાભ લે છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવેશ્વર મહાદેવ મંદિરમાં આ લક્ષ્મીનારાયણ યજ્ઞ પછી સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે આપણે નવસારીમાં જેવી ભક્તો છે એમને દેવેશ્વર મહાદેવ મંદિરમાં આજે જે દેવેશ્વર ધામ તરીકે ઓળખાય છે ત્યાં જ બધા જ ભક્તોના દર્શન થાય એવી ભાવના સાથે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ 14મો પાટોત્સવ ધૂમધામથી ઉજવી રહ્યા છે. નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મિનલ દેસાઈના જન્મદિનને સેવા દિવસ તરીકે મનાવાયો હતો. નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર 12ના પૂર્વ નગર સેવિકા મિનલબેન દેસાઈના જન્મોત્સવ સેવાઉત્સવ તરીકે ઉજવાયો હતો. રોટરી આઈ હોસ્પિટલના સહયોગથી નેત્રરોગ નિદાન શિબિર યોજાયો, જેમાં દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરી જરૂરિયાતમંદોને આંખોના ચશ્મા પણ વિતરણ કરવામાં આવ્યા હતા. જન્મદિન પ્રસંગે આરોગ્ય શિબિર પણ યોજાયું. નવસારી જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય વિભાગ દ્વારા સુગર બ્લડ પ્રેશરની તપાસ થઈ હતી અને હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. આયુષ્યમાન કાર્ડની નોંધણી કરવામાં આવી હતી. સાથે નવસારી CHC સેન્ટર દ્વારા શ્રમ કાર્ડ, બેંક એકાઉન્ટ સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી. એક જ સ્થળ ઉપર વિવિધ સેવા યજ્ઞ સાથે પાલિકાના પૂર્વ પ્રમુખનો જન્મોત્સવ ઉજવાયો હતો. નવસારી નગરપાલિકા વિજલપુરના માજી પ્રમુખ મિનલબેન અલ્પેશભાઈ દેસાઈ આજે એમનો જન્મ દિવસ નિમિત્તે અહીંયા છાપરા રોડ ભાવસાર સમાજની વાડીમાં એક સેવા યજ્ઞનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર મોટાભાગે નેત્રયજ્ઞ માટેના ફ્રી ઓફ ચેક કરી અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે. આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્લસ કે જે તે જરૂરિયાતો હતા તે લોકોને બધાને અહીંયા ફ્રી ઓફ ચાર્જમાં એક સેવાના યજ્ઞ રૂપમાં એમણે એક આ કેમ્પનું આયોજન કરી અને સારું એમણે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે. ભગવાન કરે એમનું આયુષ્ય લાંબુ થાય, એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલ યુવકની ATSએ કરેલી ધરપકડ. યુવક પાસેથી પિસ્તોલ, કારતૂસ થયેલા જપ્ત. બિલીમોરામાં ગાંજાના જથ્થા સાથે એક ઈસમની થયેલી ધરપકડ. નવસારીમાં બેંક કર્મીઓની હડતાળને કારણે કરોડોના વ્યવહારોને થયેલી અસર. સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા જલવાયુ પરિવર્તન મુદ્દે યોજાયેલો વાર્તાલાપ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.